સાબુદાણાની ક્રિસ્પી ફ્રાઈઝ બનાવવા માટે મેં અહીંયા 4 થી 5 કલાક માટે પલાળેલા સાબુદાણા લીધા છે, જેને મેં પાણીથી બરાબર નિતારી લીધા હતા અને કોરા કરી લીધા છે। ત્યાર પછી આપણે તેમાં બોઇલ્ડ પોટેટોસ આ રીતે એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં સિંગદાણા અધકચરા ક્રશ કરેલા છે તે એડ કરીશું। સફેદ તલ છે, લીલા મરચાં ઝીણા સમારેલા છે અને કોથમીર છે, આ બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈશું। ત્યાર પછી મેં 1 ચમચી સુગર એડ કરી છે। ત્યાર પછી આપણે ચટપટો સ્વાદ આવે એના માટે થોડો લીંબુનો રસ એડ કરીશું। જો તમારે જીરું પાવડર એડ કરવું હોય તો તમે એ પણ કરી શકો છો। ત્યાર પછી મેં અહીંયા મરી પાવડર એડ કર્યો છે। ત્યાર પછી આપણે થોડું ઉપવાસમાં ખાઈ શકીએ તેવું સિંધવ મીઠું એડ કરીશું અને આ બધી વસ્તુ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને હાથની મદદથી આપણે જે ફ્રાઈઝ આવે છે તે આકાર આપી દઈશું અને એને ઓઇલમાં ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું। તો રેડી છે આપણી ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ફ્રાઈઝ, જેને મેં ચેવડા સાથે સર્વ